જય માતાજી મિત્રો, હું આપનો રાહુલ. મિત્રો આજે અમારા ખીમાણા ગામમાં ગૌરક્ષક આવ્યા હતા, જે બનાસકાંઠા થકી આવ્યા હતા. અને એવું કહેવાય છે મિત્રો, અત્યારે કોઈ માણસ કોઈની હેલ્પ કરતું નથી. અત્યારે તમે દેખાય છે આ જોવો પટ્ટી ધારણ કરીને, જે ગૌ માટે અત્યારે ગાયો માટે અત્યારે તમને ખબર છે કે હિન્દુ સંગઠન બહુ જાગૃત થઈ રહ્યું છે. અને એવું કહેવાય છે કે અત્યારે ગામમાં અમારા ખીમાણા ગામમાં જે રેડિયમ પટ્ટી લઈને આવે છે, જે ગાયો હોય એમને ઉપર રેડિયમ પટ્ટી લગાવવા માટે. કેમ કે ગાયો અત્યારે રસ્તા પર જતી હોય ત્યારે કોઈને દેખાતી હોતી નથી. અત્યારે કહેવાય છે કે એક ગમે ત્યાંનું જીવ અમૂલ્ય હોય છે. એટલે આપણે એમને વાત કરીએ તો એમને કેટલી ટીમો બનાવેલી છે અને કયા કયા ગામમાં જવાનું છે. જય માતાજી, જય સિયારામ. એટલે આપણે આ ક્યાંથી ચાલુ કર્યું છે? જે અમારે છેલ્લા 20 વર્ષથી સેવા ચાલી રહી છે. વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત અમારી પોતાની, બરાબર. મારી પાસે 130 ટીમો છે. અમે ઓનલી ફોર ગૌધન બચાવી છે અને સનાતન માટે કામ કરી રહ્યા છે. અને અમને હેલ્પ કરી રહ્યા છે જગતગુરુ શંકરાચાર્ય બાબુ, બરાબર જી. અમારી આખા જિલ્લાની ઓફિસ છે કોતરવાડા. અને ઉત્તર ગુજરાતમાં ગૌસેનાનો પ્રમુખ, ઉત્તર ગુજરાતના આપણા ઉત્તર ગુજરાતમાં ગૌસેનાનો પ્રમુખ. જે 130 ટીમો છે, 200 ઉપરની બીજી ટીમો, બરાબર જી. અમે એક નિર્ણય કર્યો છે કે આપણા આખા ઉત્તર ગુજરાતમાં એવું આટું નહીં કે કોઈ ગામ નહીં, ઉત્તર ગુજરાતની અંદર ગૌ માતાને બેલ્ટ બોધી અને ગૌ માતાનો જીવ બચાવી અને માણસનો પણ જીવ બચાવી એવું કાર્ય કરી રહ્યા છે. જે બેલ્ટ બોધવા માટે અમને કાયમ માટે હેલ્પ કરી રહ્યા છે કે વાસુભાઈ માળી આપણા ભેગા છે. ખરાબથી બેલ્ટ બધા પોતે લઈને આવો. આ વાસુભાઈ બેલ્ટ પોતે બધા લઈને આવો જી. મિત્રો જોયું ને, તમને સાંભળ્યું કે અત્યારે હિન્દુ ધર્મ જાગી રહ્યો છે. અને મિત્રો થોડી કોઈ બી હેલ્પ કરશો તો કોઈનો જીવ બચી શકે છે. તો મિત્રો એમને ખૂબ ખૂબ આભાર. એક મિનિટ ચાલો જી. જો હું એક સંદેશ આપવા માંગુ છું. ક્યાંય પણ ગાયને એક્સિડન્ટ થાય, માણસને ગાયને કોઈને ભાગવાનું નહીં. મારો નંબર છે 9604405100, 9604405100. મને તાત્કાલિક ફોન કરવાનો. કોઈ પણ જગ્યા ઉપર ત્યાં મારો માણસ આવી જશે. તમને મારશે કોઈ નહીં. એની હેલ્પ કરવાની. ગાય હોય, કોઈ પ્રાણી હોય, પક્ષી હોય અથવા તો કોઈ માનવ હોય, ભાગવાનું નહીં. એ હું એક તમને છાતી ઠોકીને કહું છું. કોઈ પણ જગ્યાએ મારો માણસ આવશે ને આવશે. જય ઠાકર, જય ગૌ માતા, જય શ્રી રામ. લાવો તો બેલ.